નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટર્સ માં બીજો સેશન છે. આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન એ બે ટોપિકની ચર્ચા કરવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. તો પેલો પોઈન્ટ છે વિદ્યુત સ્થિતિમાન. તો પહેલા તો આપણે આવી બરાબર આકૃતિ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા કે ધારો કે કોઈ આ ધન વિદ્યુત ભાર છે Q, બરાબર, એમાં કોઈ આ બિંદુ છે P, આ કોઈ બિંદુ છે R, કોઈ વિદ્યુત ભારને R થી P સુધી લાવવો છે. એના માટે આપણે કાર્ય ગોતેલું હતું. કોઈ Q વિદ્યુત ભાર છે, એ Q વિદ્યુત ભારને આપણે R થી P સુધી લાવીએ છીએ, બરાબર. એના માટે આપણે કાર્ય ગોતેલું હતું અને કાર્ય એટલે જ કહેતું તો આપણે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત, બરાબર. ચાલો, તો આપણે આવું ભણી ગયા છે. એટલે તો કોઈ એક વ્યાપક સ્થાયી વિદ્યુત ભાર ગોઠવણ વિચાર કરતા પરીક્ષણ વિદ્યુત ભાર Q ની સ્થિતિ ઉર્જાને તે વિદ્યુતભાર Q પર કરેલા કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરેલ છે. WRP = ΔU માઇનસ ઇન્ટિગ્રેશન R થી P FE ડોટ dr. ચલો હવે સમજો, વેક્ટર FE એટલે શું આવશે સૂત્ર? વેક્ટર FE = Q વેક્ટર E. તો અહીંયા તમે કિંમત મૂકી દો તો એ થઈ જશે માઇનસ QE ડોટ dr. ચલો, તો આ કાર્ય Q ના સમપ્રમાણમાં છે, તો સીધી વાત છે કે આ W અને અહીંયા Q. તો પછી આપણે આવું લખી શકીએ કે ભાઈ WRP proportional to Q, બરાબર. કારણ કે દરેક બિંદુએ બળ કેટલું હોય? QE હોય, અને E એ આપેલ વિદ્યુતભાર ગોઠવણીને લીધે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કે જ્યાં Q વિદ્યુતભાર છે કેપિટલ Q, એને કારણે અહીંયા ક્ષેત્ર. હવે સમજો કે WRP proportional to Q છે, તો WRP by Q આપણે કરીએ, બરાબર. તો બોલો એ કેવું ગુણોત્તર આવશે? WRP by Q જે હું કરું તો મને જે ભૌતિક રાશિ મળે એ કેવી હશે? Q થી બોલો સ્વતંત્ર કહેવાય. દાખલા તરીકે આપણે આવું ભણી ગયા કે ભાઈ F = mg છે, તો હું F ને m વડે ભાગી નાખું તો ભૌતિક રાશિ આવશે કોણ? G. અને G કેવું છે? m થી સ્વતંત્ર છે, બરાબર. તો WRP by હું Q કરું તો જે ભૌતિક રાશિ આવે Q થી કેવી કહેવાય? સ્વતંત્ર કહેવાય. અને આ જે ભૌતિક રાશિ આવે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો જો આથી કાર્યને વિદ્યુતભાર Q વડે ભાગતા પરિણામથી ભૌતિક રાશિ Q પર આધારિત નથી, બરાબર. WRP by Q = ΔU by Q. તો ΔU by Q કરશો એટલે અહીંયાથી Q શું થાય? નીકળી જાય, એટલે આવશે માઇનસ R થી P E ડોટ dr, બરાબર. અને આ ગુણોત્તરને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. તો સમજો વિદ્યુત સ્થિતિમાન એટલે WRP by Q છે કે નહીં? તો એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ પરીક્ષણ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય છે. વિદ્યુત સ્થિતિમાન શું છે? એકમ પરીક્ષણ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય. મને ખબર પડે, બરાબર. ચાલો જો આગળ. તો આમ એકમ પરીક્ષણ વિદ્યુત ભાર દીઠ કરેલ કાર્ય તે વિદ્યુત ભાર ગોઠવણીથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે. ટૂંકમાં કે જે W/Q આપણે લખીએ છીએ, બરાબર. W/Q જે આપણે લખીએ છીએ એ શું છે? વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે, બરાબર. WRP by Q લખું છું વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા. સમજો કઈ? દાખલા તરીકે ધારો કે મારી પાસે આવું એક તંત્ર છે, બરાબર, કે જેમાં ધન વિદ્યુત ભાર છે. હવે ધારો કે કોઈ એક બિંદુ છે P. હવે એ P બિંદુ પાસે મારે સ્થિતિમાન ગોતવું છે. તો મારે શું કરવું પડશે કે ભાઈ હું Q1 વિદ્યુત ભાર જે છે, બરાબર, એને હું એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જાઉં. Q1 માટેનું કાર્ય ગોતી લો, બરાબર. Q2 ધારો કે લઈ લો, એના માટે કાર્ય ગોતી લો. ધારો કે હું Q3 લઈ લો, એના માટે હું કાર્ય ગોતી લો. હવે હું આ રીતે પદ લઉં કે ભાઈ W1 જે કાર્ય આવ્યું એને Q1 વડે ભાગી નાખું, W2 જે કાર્ય આવ્યું એને Q2 વડે ભાગી નાખું, W3 જે કાર્ય આવે એને Q3 વડે ભાગી નાખો. તો આ બંને કેવા હોય? આ બધા ઇક્વલ જ હોય, બરાબર. કારણ કે P બિંદુ આગળનું જે સ્થિતિમાન છે એ કોની પર આધારિત છે? આ તંત્ર પર, બરાબર. એટલા માટે કીધું છે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે કે જો અહીંયા આ તંત્ર છે એનું આ બિંદુ આગળનું ક્ષેત્ર તો કેવું રહેવાનું છે? ક્ષેત્ર તો અચળ રહેશે કે નહીં? ક્ષેત્ર કેવું હોય? અચળ હોય. જે તે બિંદુ પાસે ક્ષેત્ર તો બદલાઈ જવાનું નથી, કારણ કે તંત્ર એનું એ જ છે, બરાબર. એટલે ક્ષેત્ર અહીંયા કેવું હશે? અચળ. ક્ષેત્ર અચળ હશે તો સ્થિતિમાન પણ બદલાશે નહીં. ખ્યાલ આવે? તો પછી તમે Q1 વિદ્યુતભારને લાવો, Q2 ને લાવો, Q3 ને લાવો, એને કોઈ જ લેવા દેવા નથી. પણ W/Q1 તમે કરશો સ્થિતિમાન તો તમને એ જ મળશે. જેને આપેલ વિદ્યુતભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે આજે ગુણોત્તર આવશે ને શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન, બરાબર. ચાલો હવે બીજું કે આપણે અહીંયા ધન વિદ્યુતભાર આ રીતે લીધેલો હતો, બરાબર. Q
અહીંયા કોઈ બિંદુ હતું પી, અહીંયા કોઈ બિંદુ હતું આર. આપણે કોઈ ક્યુ વિદ્યુતભારને આર થી પી સુધી લઈ જતા હતા. તો ચલો આર આગળની સ્થિતિ ઉર્જાને આપણે યુઆર કીધેલું, પી આગળની સ્થિતિ ઉર્જાને આપણે યુપી કીધેલું, બરાબર. તો પછી આપણે આવું હમણાં લીધું કે એકમ ધન વિદ્યુતભારને આર થી પી સુધી લઈ જવા માટે, ધારો કે આ ક્યુ બરાબર હું 1 કુલમ લઉં, તો એકમ ધન વિદ્યુતભારને આર થી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે કરાતું કાર્ય. તો ડબલ્યુ આર પી બાય ક્યુ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ક્યુ. ડેલ્ટા યુ એટલે યુપી માઇનસ યુઆર. આપણે ખ્યાલ છે કે ભાઈ આરામ છે આ અંત, તો યુપી માઇનસ યુઆર બાય ક્યુ છે વિભાજન કરી નાખો. તો યુપી બાય ક્યુ એટલે વીપી કહેવાય ને યુઆર બાય ક્યુ એટલે વીઆર. તો આ શું થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. તો ટૂંકમાં અહીંયા સ્થિતિમાન કેટલું? તો કે વીઆર, ને અહીંયા સ્થિતિમાન કેટલું? તો કે વીપી. તો બંને બિંદુ વચ્ચે સ્થિતિમાન તફાવત કેટલો થશે? ડેલ્ટા વી, બરાબર. ચલો જ્યાં વીપી અને વીઆર અનુક્રમે પી અને આર બિંદુ એ શું છે? વિદ્યુત સ્થિતિમાન છે. પેલો ખ્યાલ આવે, બરાબર. તો ટૂંકમાં સમજો, આપણે હંમેશા આટલું યાદ રાખવાનું કે 1 કુલમ વિદ્યુત ભારને તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો જે કાર્ય તમે ગોતો એ કાર્ય એટલે જ સ્થિતિમાન. અને ક્યુ કુલમ વિદ્યુત ભારને તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો જે કાર્ય ગોતો એ કાર્ય એટલે થઈ જાય સ્થિતિ ઉર્જા. પેલો ખ્યાલ આવે? 1 કુલમ વિદ્યુત ભાર માટે જે તમને કાર્ય મળે ને એને શું કહેવામાં આવે? સ્થિતિમાન. અને ક્યુ કુલમ વિદ્યુત ભાર માટે કાર્ય મળે એને શું કહેવાય? સ્થિતિ ઉર્જા. અને જો તમે ક્યુ કુલમ વિદ્યુત ભાર માટે કાર્ય ગોતો તો પછી તમારે સ્થિતિમાન જોતું હોય તો શું કરવાનું? W/Q. તો તમને શું મળી જશે? સ્થિતિમાન. કારણ કે સ્થિતિમાન હંમેશા 1 કુલમ વિદ્યુત ભાર દીઠ વ્યાખ્યાયિત થાય. તો સીધી વાત છે કે ભાઈ આ સૂત્ર છે એમાં તમે Q બરાબર 1 કુલમ જો લઈ લો તો તમને કાર્ય શું મળશે? સ્થિતિમાન, બરાબર. તો હંમેશા યાદ રાખવાની આ બાબત કે 1 કુલમ વિદ્યુત ભાર માટેનું કાર્ય એટલે જ શું? સ્થિતિમાન. અને Q કુલમ વિદ્યુત ભાર માટે કાર્ય એટલે કોણ? સ્થિતિ ઉર્જા, બરાબર. ચાલો બીજું આપણે એવું ભણી ગયા હતા સ્થિતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક દ્રષ્ટિએ કોઈ અર્થ નથી, બરાબર. પણ સ્થિતિમાનનો તફાવત જ ભૌતિક રીતે અર્થપૂર્ણ છે. એટલે કે સ્થિતિ ઉર્જામાં આપણે એવું ભણી ગયા હતા કે સ્થિતિ ઉર્જાનું જે નિરપેક્ષ મૂલ્ય હતું એ નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક દ્રષ્ટિએ કોઈ અર્થ નહીં હતો સ્થિતિ ઉર્જામાં. તો સેમ એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનમાં પણ, બરાબર, સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક દ્રષ્ટિએ કોઈ અર્થ નથી, પણ અર્થ કોનો છે? માત્ર સ્થિતિમાનોના તફાવતનો. મતલબ કે ભાઈ પી બિંદુ આગળ સ્થિતિમાન તો કે વીપી, આર બિંદુ આગળ સ્થિતિમાન વીઆર. આનો ભૌતિક દ્રષ્ટિએ કોઈ અર્થ નથી, પણ મહત્વનું શું છે? સ્થિતિમાનનો તફાવત વીઆર માઇનસ વીપી અથવા તો વીપી માઇનસ વીઆર. આનું જ મહત્વ છે, બરાબર. ચલો બીજી એક વાત કે આપણે લાસ્ટ ટાઈમ એવું ભણી ગયા હતા સ્થિતિ ઉર્જામાં કે અનંત અંતરનું બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં ક્ષેત્ર 0 હોય. અનંત અંતરનું બિંદુ એટલે શું? ક્ષેત્ર 0 હોય અને ત્યાં આપણે સ્થિતિ ઉર્જા 0 લીધેલી અને અનંત અંતરને આપણે સંદર્ભ બિંદુ તરીકે પસંદ કર્યું હતું. સંદર્ભ બિંદુ કે જ્યાં સ્થિતિ ઉર્જા 0. હવે સ્થિતિ ઉર્જા 0 હોય તો સ્થિતિમાન પણ કેવું થવાનું? 0. કારણ કે ઉર્જા એટલે જ કાર્ય 0 તો સ્થિતિમાન પણ કેવું? 0. તો જો અનંત અંતરે સ્થિતિમાન 0 લઈએ તો ડેલ્ટા વી બરાબર વીપી માઇનસ વીઆર છે. એમાં વીઆર શું થઈ જાય? 0. આ અનંત અંતરનું બિંદુ એટલે કયું? તો કે આર. તો આ 0 થઈ જાય અને જો એ 0 થાય તો વીપી ઇક્વલ ટુ યુપી બાય ક્યુ, બરાબર. આગળના સૂત્ર પ્રમાણે અહીંયા, બરાબર, અહીંયા વીપી બાય ક્યુ અને વીઆર બાય ક્યુ. તો જો આ 0 થઈ જાય તો શું આવશે? યુપી બાય ક્યુ. ઓકે, ચલો. અને એ આવશે માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી પી ઈ ડોટ ડીઆર. માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી પી ઈ ડોટ ડીઆર. તો ચલો સ્થિતિમાનને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે એકમ ધન વિદ્યુત ભારને, જો શું કીધું છે? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે, બોલો આ તમને લાસ્ટ ટાઈમ મેં યાદ કરાવ્યું હતું કે પ્રવેગ રહિત શું કામ? તો કે વિદ્યુત ભારને જો પ્રવેગી ગતિ કરે તો મેક્સવેલના સિદ્ધાંતો પ્રમાણે તે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે, બરાબર. અને પરિણામે આપણને કાર્યનો સ્પષ્ટ ખ્યાલ મળે નહીં. એટલે પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે તમે વ્યાખ્યા લખી શકો આના પરથી કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. ઓકે, ચાલો. તો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. કારણ કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું કીધું આપણે? કાર્યના છેદમાં વિદ્યુત ભાર. કાર્ય કેવી રાશિ? અદિશ રાશિ. વિદ્યુત ભાર પણ કેવી રાશિ? અદિશ રાશિ. તો સ્થિતિમાન કેવી રાશિ? અદિશ. ચલો એસઆઈ એકમ જોતો હોય તો
કાર્યનો એકમ શું છે? કાર્યનો એકમ છે જૂલ, વિદ્યુતભારનો એકમ કુલમ, તો અથવા આને કહેવાય મહાન વૈજ્ઞાનિક વોલ્ટા, એની યાદમાં વોલ્ટ, જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ. બરાબર, એ થઈ ગયો એનો એકમ. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો, એની પછીનો પોઈન્ટ છે કે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર થતું કાર્ય મેળવવા માટે, બરાબર, એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર થતું કાર્ય મેળવવા માટે સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ અથવા તો ડેલ્ટા ક્યુ લેવો જોઈએ. તેને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ મેળવવું જોઈએ. અને પછી એનો ગુણોત્તર લેવાનો, બરાબર, ગુણોત્તર શોધવું જોઈએ. વળી સમગ્ર માર્ગ પર દરેક બિંદુએ બાહ્ય બળ તે બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતબળ જેટલું ને વિરુદ્ધ દિશામાં હોય છે આપણને ખ્યાલ જ છે, એ આપણે છેલ્લે પણ ભણી ગયા. એફ એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ એફ ઈ, હંમેશા યાદ રાખવાનું. બાહ્ય બળ અને વિદ્યુત બળના મૂલ્યો સમાન હોય, દિશા વિરુદ્ધ. તો જો સમજો આમાં શું કહેવા માંગે છે આપણે, કે ધારો કે આપણી પાસે આવું કોઈ વિદ્યુત ભારનું તંત્ર છે, બરાબર, કે એમાં ધારો કે ધન વિદ્યુત ભારો છે, બરાબર, અને હવે કોઈ વિદ્યુત ભાર જે છે એને આપણે પી બિંદુથી આર બિંદુથી પી બિંદુ સુધી લાવવો છે અને આપણે સ્થિતિમાન ગોતવું છે, બરાબર. તો હવે તમારે શું કરવાનું કે ભાઈ તમે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર તમે લીધો, ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને તમે આરથી પી પર લાવો, એના માટેનું કાર્ય ગોતી લો ડેલ્ટા ડબલ્યુ, અને પછી એ કાર્યને ડેલ્ટા ક્યુ વડે ભાગી નાખો એટલે શું મળી જશે તમને? વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તો વાત એવી છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન માટે તમે જે કંઈ પણ, એવું જરૂરી નથી કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવા માટે 1 કુલમ વિદ્યુત ભાર જ લેવો. તમે કોઈ પણ વિદ્યુત ભાર લઈ શકો, 1 કુલમ નહીં પણ કોઈ પણ, કે ભાઈ ડેલ્ટા ક્યુ સૂક્ષ્મ વિદ્યુત ભાર લીધો, એને આરથી પી બિંદુ સુધી લાવ્યા, કાર્ય કર્યું, ડેલ્ટા ડબલ્યુ આપણને કાર્ય મળ્યું. હવે આ કાર્યને આ જ વિદ્યુત ભાર વડે ભાગી નાખો એટલે તમને શું મળી જશે? WRP, સ્થિતિમાન તમને મળી જશે. બરાબર. ચાલો, બીજું કે એ વિદ્યુત ભારને તમે જ્યારે લાવો છો ત્યારે આ બાબત એક ધ્યાન રાખવાની હતી. કઈ બાબત છે એ? બરાબર, કે ભાઈ ધારો કે વિદ્યુત ભારને તમે લાવો છો એટલે ધન વીજભાર છે તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે વેક્ટર આ દિશામાં આવશે. તો આની પર બોલો, આ દિશામાં QE જેટલું બળ લાગશે અથવા તો FE બળ લાગશે. તો આપણે એને પ્રવેગ રહિત ગતિ કરવા માટે F એક્સટર્નલ આ દિશામાં લગાડવું પડે. પણ ધારો કે ક્ષેત્ર છે એ ઋણ વિદ્યુત ભારનું હોય, બરાબર, અને એ ઋણ વિદ્યુત ભારના ક્ષેત્રમાં તમે આર બિંદુથી પી બિંદુ સુધી કોઈ વિદ્યુત ભારને લાવો છો, બરાબર. તો હવે આ વખતે શું થાય સમજો કે ઋણ વીજભાર છે ને, તો ઋણનું ક્ષેત્ર પોતાના તરફ એટલે આ દિશામાં હોય. તો અહીંયા જે પરીક્ષણ વિદ્યુતભાર છે એ તો ધન જ રાખવાનો છે, આપણને ખ્યાલ છે, ચેપ્ટર 1 થી ભણી ગયા. પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન હોવો જોઈએ. તો આને ધન છે તો ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે એટલે FE બળ આ દિશામાં લાગશે. તો તમારે F એક્સટર્નલ આ દિશામાં લગાડવું પડશે, ધ્યાન રાખજો. F એક્સટર્નલ તમારે આ દિશામાં લગાડવું પડશે, પણ વિદ્યુત ભાર તો R થી P સુધી જ આવશે, બરાબર. વિદ્યુત ભાર છે એ તો R થી P જ લાવવાનો છે, પણ બળ આપણે આમ લગાડવું પડે. હવે સીધી વાત છે, સમજો કે ધારો કે ગુરુત્વાકર્ષણને તમને ઉદાહરણ આપું કે ધારો કે કોઈ એક પથ્થર છે, બરાબર, એ પથ્થરને તમે મુક્ત પતન કરાવો તો બોલો નીચે ગતિ કરે ને કઈ ગતિ કરશે? પ્રવેગિત ગતિ થાય કે નહીં? પણ તમારે એનો વેગ અચળ જાળવી રાખવો હોય તો ગુરુત્વાકર્ષણ બળ જે નીચે લાગે છે એની વિરુદ્ધમાં તમારે બળ ઉપર લગાડતું રહેવું પડે ને. જેટલું મૂલ્ય આનું છે એટલું જ મૂલ્ય આનું રાખવું પડે. પછી પદાર્થ કેવી ગતિ કરશે? અચળ વેગી. બોલો, ખ્યાલ આવે? એટલે આ તમે એમને મૂકી દો તો કયું બળ લાગે? mg લાગે તો પ્રવેગિત ગતિ થાય. તો નીચે તરફ પ્રવેગી ગતિ કરે તો તમારે એનો પ્રવેગ બંધ કરવો હોય, પ્રવેગિત ન કરવી હોય, અચળ વેગથી કરવી હોય તો તમારે બળ લગાડવું પડે. ક્યાં લગાડવું પડે? ઉપર. પણ પદાર્થ જાય તો નીચે. બોલો, ખબર પડે? બરાબર. આશા રાખવામાં ખ્યાલ આવી ગયો હશે તમને. તો હંમેશા યાદ રાખવાનું કે ભાઈ આ બંને જે બળો છે ને એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં જ હોવા જોઈએ, બરાબર. અને આ ફિગર જે છે એ કાયમ માટે યાદ રાખવાની છે કે ધનનું ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ લાગે, વિદ્યુત બળ આમ લાગશે, બાહ્ય બળ આમ લગાડવું પડે. અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત બળ આ દિશામાં લાગે, બાહ્ય બળ આ દિશામાં લગાડવું પડે. તો જ પ્રવેગ રહિત ગતિ થાય, નકર પ્રવેગ રહિત ગતિ થાય નહીં. ઓકે, ચાલો. તો આ ટોપિક જે થઈ ગયો એ આપણો સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. ચલો, હવે બે એક્સ્ટ્રા પોઈન્ટ છે, સમજો, ધ્યાન આપજો અહીંયા. કે ધારો કે આ રીતે આપણે ધારો કે અહીંયા આર બિંદુ છે, અહીંયા ધારો કે પી બિંદુ છે. હવે કોઈ વિદ્યુત ભારને આપણે આર થી પી સુધી લઈ જઈએ છીએ તો ઘણી વખત એવો પ્રશ્ન પૂછે છે કે આર થી પી સુધીનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, આર થી પી સુધીનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું? તો શું કરવાનું? તો કે આર થી પી ઈ ડોટ ડીઆર,
બરાબર. આર થી પી નું વિદ્યુત ક્ષેત્ર રેખા સંકલન પૂછે તો આર થી પી ઇન્ટિગ્રેશન આર થી પી ઈ ડોટ ડીઆર. સિમ્પલ, આટલું ખાલી સ્ટેપ લેવાનું. બરાબર. જોજો ઋણ નથી આવતું, જો ઋણ નથી, ખાલી રેખા સંકલન કીધું હોય તો આર થી પી ઈ ડોટ ડીઆર. ઓકે. ચલો હવે સ્થિતિમાન તો સમજો કે ભાઈ આર આગળ જે સ્થિતિમાન છે એ છે વીઆર અને પી આગળ સ્થિતિમાન છે એ છે વીપી. તો વિદ્યુત ભારને આપણે આર થી પી સુધી લઈ જઈએ છીએ તો એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીઆર એટલે માઇનસ ઇન્ટિગ્રેશન આર થી પી ઈ ડોટ ડીઆર, જે આપણે આગળ સૂત્ર હમણાં સાબિત કર્યું. વીપી માઇનસ વીઆર તો માઇનસ ઇન્ટિગ્રેશન આર થી પી ઈ ડોટ ડીઆર. હવે આને તમે ત્રણ અલગ અલગ રીતે કહી શકો કે વીપી માઇનસ વીઆર સ્થિતિમાન એટલે શું? એકમ ધન વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. એકમ ધન વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એવો શબ્દ કેમ બોલું છું? કારણ કે અહીંયા શું છે? માઇનસ છે, નેગેટિવ. અને આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ ક્ષેત્રની વિરુદ્ધમાં તમે લગાડો છો, એટલા માટે મેં શબ્દ લીધો છે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. બીજું કે ભાઈ આપણે એવું ભણી ગયા હતા સાપેક્ષ વેગ, ચેપ્ટર નંબર 3 11મું ધોરણ, કે વીપી ક્યુ હોય તો આપણે લખતા વીપી માઇનસ વી ક્યુ. આને શું કહેતા આપણે? ક્યુની સાપેક્ષે પીનો વેગ. તો જેની સાપેક્ષે હોય એ બાદ થાય, જેની સાપેક્ષે હોય તે શું થાય? બાદ. બરાબર. તો જેની સાપેક્ષે હોય તે શું થાય? અહીંયા બાદ બાકી થાય. તો સમજો અહીંયા વીઆર બાદ કર્યું તો એમ કહેવાય કે વીઆર ની સાપેક્ષે વીપી, તો આર ની સાપેક્ષે પી નું સ્થિતિમાન. બરાબર. અથવા તમે એવું પણ કહી શકો કે પી અને આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પી અને આર બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આવા જે વાક્યો છે ને એ તમને એમસીક્યુમાં આપ્યા હશે. બરાબર. તો એનો ઉપયોગ કરીને તમારે આ સમીકરણ બનાવવું પડે. બોલો ખ્યાલ આવે? તો આમાં ગતિ કઈ છે? આર થી પી, આર થી પી ઈ ડોટ ડીઆર. બરાબર. તો ચલો આ એક્સ્ટ્રા પોઈન્ટ હતો, એ થોડુંક તમારે ધ્યાન રાખવાનું. બરાબર. ચલો પછીનો ટોપિક આપણો હતો બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. તો આ હવે આપણી આઈએમપી થિયરી છે, ચેપ્ટરની પહેલી આઈએમપી થિયરી અહીંયા આવે છે. બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. બોર્ડમાં આગળના વર્ષોમાં ઘણી બધી વખત આ થિયરી પૂછાઈ ગઈ છે. ક્વેશ્ચન આવો પૂછાય તમને કે બિંદુવત ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બરાબર. જેવી રીતે આપણે એવું ભણી ગયા છીએ આગળ કે ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયા ભાઈ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો એવી રીતે આપણે આજે ભણવાનું છે કે ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે સ્થિતિમાનનું સૂત્ર શું આવે. બરાબર. ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું એ આપણે મેળવવાનું છે. બરાબર. તો જો આકૃતિ કંઈક આ રીતે છે કે ધારો કે અહીંયા ઉગમ બિંદુ પર મેં ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. બરાબર. ધન વિદ્યુત ભાર છે, ધનનું ક્ષેત્ર છે આ, એનાથી દૂર તરફ. બરાબર. એમાંના કોઈ પી બિંદુ આગળ આપણે સ્થિતિમાન કેટલું એ મારે ગોતવું છે. વીપી પી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું એ મારે ગોતવું છે. પી બિંદુનો સ્થાન સદિશ છે વેક્ટર આર. બરાબર. ચાલો તો મારે શું કરવું પડશે? એકમ ધન વિદ્યુત ભારને મારે અનંત અંતરેથી પી બિંદુએ લાવવો પડશે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ત્યાં લાવવો પડશે, પી બિંદુએ લાવવો પડે. બરાબર. તો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુએ રહેલા એક ધન વિદ્યુત ભાર કેપિટલ ક્યુ મૂકેલો છે અને ઉગમ બિંદુથી સ્થાન સદિશ આર ધરાવતા બિંદુએ પી એ સ્થિતિમાન શોધવું છે. બરાબર. સ્થિતિમાન શોધવા માટે શું કરવું પડે? તમને કીધું એ પ્રમાણે સ્થિતિમાન શોધવા માટે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે બાહ્ય બળે પરીક્ષણ વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે. બાહ્ય બળ જે છે એને શું કરવું પડશે? પરીક્ષણ વિદ્યુત ભાર પર કાર્ય. ક્યુ ગ્રેટર દેન 0 હોવાથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં બાહ્ય બળે કરેલું કાર્ય ધન હોય છે. સમજીએ જો કે અહીંયા ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? વિદ્યુત ક્ષેત્ર બોલો આ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વેક્ટરી. બરાબર. હવે તમે જે પરીક્ષણ વિદ્યુત ભાર લાવો છો કેવો લાવો છો? ધન. તો ધન વિદ્યુત ભાર પર બોલો વિદ્યુત બળ આમ લાગશે એફઈ. તો તમારે બાહ્ય બળ બોલો આમ લગાડવું પડશે એફ એક્સટર્નલ. તો વિદ્યુત ભાર આવે છે ક્યાં? તો કે વિદ્યુત ભાર આવે છે પી બિંદુ પર, મતલબ કે બરાબર અનંતેથી. બરાબર. અનંત અંતરેથી વિદ્યુત ભાર જે છે અનંત અંતરેથી ક્યાં આવે છે? બોલો આમ આવે છે કે નહીં? તો બોલો બાહ્ય બળ જે આપણે લગાડીએ છીએ તે અને વિદ્યુત ભારના સ્થાનાંતરની દિશા બોલો સેમ છે. તો પછી
બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું હશે? ગ્રેટર ધેન 0 છે, અને ક્યુ પણ કેવો છે? ગ્રેટર ધેન 0. અને વિદ્યુત બળ વડે કરેલું કાર્ય કેવું કહેવાય? લેસ ધેન 0 કહેવાય. વિદ્યુત બળ વડે જે કાર્ય થાય કેવું કહેવાય? લેસ ધેન 0 કહેવાય. બાહ્ય બળ વડે કાર્ય કેવું થાય? ગ્રેટર ધેન 0. કારણ કે સ્થાનાંતર બેના સેમ છે. જ્યારે આમાં જો બળ જે દિશામાં લાગે છે સ્થાનાંતર એની વિરુદ્ધમાં છે. ઓકે, બરાબર? બોલો, ખ્યાલ આવે? સમજજો. ક્યુ જો ધન હોય, પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન હોય. ઓકે, તો વિદ્યુત બળ છે ને આમ લાગશે, અને બાહ્ય બળ તમારે આમ લગાડવું પડે. તો વિદ્યુત બળ વડે જે કાર્ય થાય એ કાર્ય જે છે એ ઋણ થાય, અને આ જે છે એ કેવું થાય? બાહ્ય બળ વડે ધન. હવે જો ક્યુ લેસ ધેન 0 હોય, ઋણ હોય તો આ તો ધન જ હોય. ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. ઋણ વીજભારનું ક્ષેત્ર બોલો એની તરફ, એટલે આમ હોય. આમાં ધન વીજભારનું ક્ષેત્ર આ દિશામાં હોય, બરાબર? તો ઋણ વીજભારનું ક્ષેત્ર આ દિશામાં હોય તો વિદ્યુત બળ બોલો આમ લાગશે, અને બાહ્ય બળ બોલો આ દિશામાં લાગે. તો ધ્યાન આપો તો અહીંયા વિદ્યુત ભાર ક્યાં આવે છે? વિદ્યુત ભારને આપણે બરાબર લઈ આવીશું તો નજીક જ, ક્યુની નજીક લાવો છો. એનો મતલબ કે આ કિસ્સામાં વિદ્યુત બળ વડે કાર્ય ધન થાય, બાહ્ય બળ વડે કાર્ય ઋણ થાય. બરાબર? ફરી પાછો બીજી વખત તમને હું આગળ જતા સમજાવું. જો આપણે અહીંયા શું આપ્યું હતું? ક્યુ ગ્રેટર ધેન 0 હોવાથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં બાહ્ય બળે કરેલું કાર્ય કેવું કહેવાય? ધન. બાહ્ય બળે કરેલું કાર્ય કેવું કહેવાય? ધન. બરાબર? અને મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે જો ક્યુ લેસ ધેન 0 હોય, બરાબર, તો જો આપણે પરીક્ષણ વિદ્યુતભાર લઈશું તો ક્ષેત્ર આ દિશામાં આવશે, પરિણામે એફઈ બળ આ દિશામાં લાગશે, અને એફ એક્સટર્નલ બળ જે છે એ આ દિશામાં લાગશે. તો પછી બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું કહેવાય? ઋણ. બાહ્ય બળ વડે જે કાર્ય કહેવાય કેવું કહેવાશે? ઋણ. કારણ કે વિદ્યુત ભારને આપણે આ દિશામાં લઈ આવીએ, કે સ્થાનાંતર તો આ દિશામાં કરાવીએ છીએ ને આપણે, બરાબર? તો સ્થાનાંતર આ દિશામાં કરાવો તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેવું થાય? ઋણ. કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. બીજું આપણે પણ ભણી ગયા કે આ કાર્ય માર્ગ પર આધારિત ન હોવાથી એક સગવડ ભર્યો માર્ગ અનંત અંતરેથી પી બિંદુએ ત્રિજ્યાવર્તી દિશામાં પસંદ કરો. કે ભાઈ ક્યુ વિદ્યુતભાર ધારો કે આપણે લીધો અહીંયા, બરાબર, તો એની ત્રિજ્યાવર્તી દિશા એટલે ધારો કે આ રીતે, કે ભાઈ એની આસપાસ બધે જ જે ક્ષેત્ર હોય એને લંબરૂપે, બરાબર. કારણ કે કાર્ય માર્ગ પર આધારિત નથી, તો આપણે સગવડ પડે એવી આપણે સંજ્ઞા પદ્ધતિ લઈએ, અને એવું આપણે માર્ગ પસંદ કરીએ, બરાબર. તો માર્ગ વચ્ચેનું કોઈ પણ હું પીડેશ બિંદુ લઉં, ધારો કે, બરાબર, માર્ગ વચ્ચે કોઈ પણ હું પીડેશ બિંદુ ધ્યાનમાં લઉં, ધારો કે અહીંયા મેં પીડેશ બિંદુ ધ્યાનમાં લીધું. આ માર્ગ વચ્ચેનું કોઈ પણ પીડેશ બિંદુ છે કે જેનું O થી અંતર અથવા Q થી અંતર છે R ડેશ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અથવા તો અહીંયા આ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે? એ વિદ્યુત ભાર જે છે એના પર લાગતું બળ, અહીંયા વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે? તો કે વેક્ટર Fe ઇક્વલ ટુ વિદ્યુત બળ, વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ 1/4πε0 Q/R ડેશ સ્ક્વેર R ડેશ કેરેટ, જે R ડેશ કેરેટ એટલે આ દિશામાંનો એકમ સદિશ. બોલો, ખ્યાલ આવે? બરાબર. તો જો કે એવું કીધું છે આપણને કે માર્ગ પરના વચ્ચેના કોઈ બિંદુ પી ડેશ આગળ એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ વેક્ટર Fe 1/4πε0 Q/R ડેશ સ્ક્વેર R ડેશ કેરેટ. બરાબર. સમજો કે અહીંયા મેં પરીક્ષણ વિદ્યુત ભાર છે કેટલો લીધો છે? 1 કુલમ. એટલે અહીંયા મારે Q લખવાની જરૂર નથી, એટલે મેં એ લખ્યો નથી. કારણ કે સ્થિતિમાનની ગણતરી કરીએ છીએ કે નહીં, તો આપણે કયો વિદ્યુત ભાર લાવીએ છીએ? એકમ ધન વિદ્યુત ભાર આપણે લાવીએ છીએ. જો એકમ ધન વિદ્યુત ભાર લાવો છો કે નહીં, એટલા માટે મેં કેપિટલ Q ખાલી એક જ રાખ્યો છે, બીજો વિદ્યુત ભાર રાખ્યો નથી. તો R ડેશ સ્ક્વેર એટલે શું છે? વેક્ટર OP દિશામાંનો એકમ સદિશ. ચલો, આ થઈ ગયું બળ. બરાબર. ચલો, હવે આપણે ગોતવું છે કાર્ય. ધ્યાન આપજો. તો વિદ્યુત ભારને આપણે ક્યાંથી ક્યાં લઈ આવીએ છીએ? પી ડેશ થી હું ધારો કે આ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું, પી ડેશ થી એને અહીંયા સુધી લાવું, બરાબર. પી ડેશ થી આપણે ડેલ્ટા R ડેશ જેટલું હું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું, તો એના માટેનું જે કાર્ય આવે કાર્યને જો હું ડેલ્ટા W કહી દઉં, એના માટે જે કાર્ય આવે ને હું કહી દઉં ડેલ્ટા W, તો ડેલ્ટા W બરાબર વેક્ટર Fe ડોટ dr. જો R ડેશ થી R ડેશ પ્લસ ડેલ્ટા R. હવે સમજો આ પ્લસ ડેલ્ટા R એટલે શું છે કે ભાઈ એ સદિશ સરવાળો કર્યો છે. શું કર્યું છે? આ શું કર્યું છે? સદિશ સરવાળો, સદિશ સરવાળો કરેલો છે, બરાબર. બાકી ખરેખર ડેલ્ટા R જે છે ને એ ખરેખર કેવું છે? ઋણ છે.
ખરેખર કેવું છે ઋણ. કેમ? કારણ કે જો અંતર ઘટે છે ને, જો મૂલ્ય વાઇઝ જો તમે લખો ને, મૂલ્ય વાઇઝ લખો ને તો આર ડેશ થી આપણે એને આર ડેશ માઇનસ ડેલ્ટા આર કહીએ. જો સદીશ તમે ન લખો ને તો આપણે આર ડેશ થી એને ક્યાં લઈ જઈએ છીએ? આર ડેશ માઇનસ ડેલ્ટા આર. સદીશ લખો તો તમે પ્લસ લખી શકો, એટલે આપણે જે છે એ પ્લસ લખીશું. ચોપડીમાં આપણે પ્લસ આપ્યું છે પણ સદીશ છે ને, બરાબર. તો સ્થાનાંતરમાં આ બળ વિરુદ્ધ થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફઈ ડોટ ડીઆર. ડેલ્ટા ડબલ્યુ બરાબર એફઈ ડોટ ડેલ્ટા આર ડેશ કોસ 180. કારણ કે બોલો કઈ દિશામાં બળ લાગે છે? વિદ્યુત બળ બોલો આ દિશામાં લાગે છે એફઈ. તમે વિદ્યુત ભારનું સ્થાનાંતર આમ કરાવો છો ડી, બરાબર. તો એફઈ ડોટ ડેલ્ટા આર, તો એફઈ ડેલ્ટા આર ડેશ કોસ 180, કોસ 180 -1 એટલે એફઈ ડોટ ડેલ્ટા આર. ચલો એફઈ મળી ગયા હતા આપણને. Q/4πε0 r ડેશ ડોટ ડેલ્ટા આર ડેશ સમીકરણ 1. ઋણ નિશાની શું કામ આવી? ઋણ નિશાની એટલા માટે આવે કે ડેલ્ટા આર ડેશ ખરેખર કેવું છે? ઋણ. હમણાં મેં તમને કીધું. અને એનાથી કાર્ય કેવું થાય? ધન. ડેલ્ટા આર ડેશ કેવું છે? ઋણ. અને કાર્ય કેવું થાય છે? ધન. કારણ કે એ બાહ્ય બળ વડે કાર્યની વાત છે. બાહ્ય બળ તો કઈ દિશામાં લાગે? આ દિશામાં લાગે, એફ એક્સટર્નલ. એટલા માટે કેવું થાય? ટૂંકમાં તમારે યાદ જ રાખવાનું, આ વિદ્યુત બળ વડે ઋણ થાય. કેમ? કારણ કે સ્થાનાંતરની વિરુદ્ધમાં, બરાબર. વિદ્યુત બળ વડે કાર્ય કેવું થશે? ઋણ, સ્થાનાંતરની વિરુદ્ધમાં. અને બાહ્ય બળ વડે કાર્ય કેવું થશે? ધન, સ્થાનાંતરની દિશામાં. ક્યારે પણ? Q ગ્રેટર ધેન 0 હોય એના માટે. આ Q કેવો છે? ગ્રેટર ધેન 0. મેં તમને આગળ પણ હમણાં સમજાવ્યું, બરાબર. એ પ્રમાણે યાદ રાખવાનું હોય. હમણાં પાછું છેલ્લે બીજી વખતે મુદ્દો આવશે. તો મારે કુલ કાર્ય જોતું હોય તો બાહ્ય બળે કરેલું કુલ કાર્ય W સમીકરણ 1 નું આર ડેશ ઇન્ફાઇનાઇટ થી આર સુધી સંકલન કરવાથી મળે. તો ચલો આનું શું કરવાનું છે? સંકલન માઇનસ ઇન્ફાઇનાઇટ થી આર Q/4πε0 r ડેશ સ્ક્વેર ડોટ ડી આર ડેશ. હવે જો અહીંયા છે ને ડેલ્ટા લખ્યું છે. ખરેખર ડેલ્ટા છે ને, ખરેખર અહીંયા ડેલ્ટા નો આવે પણ ડીઆર આવે ખરેખર. હા, પણ આપણી બુકમાં પહેલેથી, નવી બુક આવી પહેલેથી પ્રોબ્લેમ છે. એ સૂક્ષ્મને શું કહે છે? ડેલ્ટા. બરાબર. સૂક્ષ્મને શું કહે છે? ડેલ્ટા. ને સંકલન કરતી વખતે શું કરી નાખે? ડી. આપણે એવું જ યાદ રાખવાનું છે. આપણે આ રીતે લખશું ત્યારે ડેલ્ટા લખશું, સંકલનમાં આવશે ત્યારે ડી કરી નાખવાનું. ચલો આ થઈ ગયું 1/r². તો સંકલનમાં તો માસ્ટર તમે છો. 1/r² એટલે શું લખાય? r⁻². તો r⁻² નું સંકલન શું થાય? r⁻² +1 છેદમાં -2 +1. તો આ થઈ જશે -1/r. બરાબર. તો એ તો તમને ખ્યાલ જ છે, આવડે છે તમને. તો -Q/4πε0 અચળ બહાર આવી ગયું. 1/r² નું સંકલન છે -1/r ઇન્ફાઇનાઇટ થી r. તો ચલો પહેલા r મૂકવાના, પછી ઇન્ફાઇનાઇટ મૂકવાના, માઇનસ માઇનસ પ્લસ. પેલા r મૂકો, માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકો, 1/∞ એટલે 0. તો Q/4πε0 r. ચલો આ થઈ ગયું કાર્ય. કોના માટેનું કાર્ય? અનંતથી r સુધી લઈ જવા માટેનું કાર્ય. અને આ કાર્ય એટલે જ સ્થિતિમાન. તો સ્થિતિમાનની વ્યાખ્યા પરથી આ વિદ્યુતભાર Q ને લીધે P આગળનું સ્થિતિમાન જ છે. તો એને આપણે Q/r આ રીતે પણ લખી શકીએ. તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ Q વિદ્યુતભારથી r અંતરે જો ક્ષેત્ર પૂછે તો શું આવશે? Q/r². અને સ્થિતિમાન પૂછે તો શું આવશે? Q/r. ક્ષેત્ર Q/r². અને સ્થિતિમાન આવશે Q/r. બરાબર. ચલો Q/r સમીકરણ Q > 0 માટે ગણેલું છે, પણ Q ના કોઈ પણ ચિહ્ન માટે તે સાચું છે. Q/r જે આપણે ગણ્યું એ કોના માટે ગણ્યું? Q > 0 લઈને ગણ્યું કે નહીં? પણ Q નું કોઈ પણ ચિહ્ન હોય એના માટે તે કેવું છે? સાચું છે. શું કામ? તો એનું કારણ છે કે Q <0 માટે V <0. Q <0 હોય ને તો સ્થિતિમાન ઋણ, તો વિદ્યુતભાર ઋણ ને તો સ્થિતિમાન ઋણ. હવે સમજો, હમણાં ફરી પાછું યાદ કરાવી દઉં કે Q જે છે એ ધારો કે ઋણ હોય, બરાબર. તો હવે અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર તમે ધન મૂકો છો તો ક્ષેત્ર બોલો આ દિશામાં હોય, ઋણનું ક્ષેત્ર એની તરફ. તો પછી પરીક્ષણ વિદ્યુતભારની ઉપર જે વિદ્યુત બળ લાગશે કઈ દિશામાં લાગશે? ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, બરાબર. ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે એટલે QE અથવા તો FE બળ જે લાગશે, FE એ બળ આ દિશામાં લાગશે. અને બાહ્ય બળ કયું લાગશે? આ દિશામાં લાગશે, F એક્સટર્નલ. બરાબર. ઋણ વીજભાર હોય તો ઋણ વીજભાર અહીંયા છે તો ઋણનું ક્ષેત્રની તરફ, તો ધન વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ, સોરી માફ કરજો અહીંયા. ચલો અહીંયા ધન વીજભાર છે, બરાબર. ક્ષેત્ર આ દિશામાં છે તો ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે FE, બરાબર. તો પછી બાહ્ય બળ બોલો આ દિશામાં લગાડવું પડે. તો જો આ બંને એક જ દિશામાંથી, અને સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? આમ
તો બોલો એક દિશામાં કોણ થયું? એફ અને ડી એક દિશામાં થયા તો એ કાર્ય કેવું? ધન. અને બાહ્ય બળ અને ડી કેવા થયા? વિરુદ્ધ દિશામાં થયા તો બાહ્ય બળ વડે કાર્ય કેવું? ઋણ. બરાબર. તો જો શું કીધું કે Q લેસ ધેન 0 હોય તો V લેસ ધેન 0, તો એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને બાહ્ય બળ વડે, જો બાહ્ય બળ છે, બાહ્ય બળ વડે અનંત અંતરેથી આપેલા બિંદુ લાવવા માટે કરેલું કાર્ય ઋણ છે. ઋણ. તો બાહ્ય બળ વડે કાર્ય કેવું? ઋણ. અથવા વિદ્યુત બળ વડે કાર્ય કેવું? ધન. વિદ્યુત બળ વડે કાર્ય કેવું થાય? ધન. બરાબર. વિદ્યુત બળ વડે કાર્ય કેવું? ધન. બોલો ખ્યાલ આવે? બરાબર. ચલો, કારણ કે Q લેસ ધેન 0 માટે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ આકર્ષી હોય. એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર બળ કેવું લાગે? આકર્ષી લાગે કે નહીં? તેથી બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. બરાબર. સ્થાનાંતર અને આ બળ, વિદ્યુત બળ અને સ્થાનાંતર બે એક દિશામાં છે. તો ટૂંકમાં હંમેશા યાદ રાખવાનું છે તમારે. શું તમારે યાદ રાખવાનું? તો સમજો. યાદ એ રાખવાનું છે તમારે કે આપણે ચેપ્ટર 1માં એવું ભણી ગયા હતા કે બળ અને, બરાબર, આવું ભણી ગયા હતા કે બળ અને ક્ષેત્રના સૂત્રો સદિશ સ્વરૂપે લખતી વખતે અથવા તો ઉપયોગ કરતી વખતે સદિશ સ્વરૂપે ઉપયોગ કરતી વખતે વિદ્યુત ભારને નિશાની સાથે દર્શાવવું. આવું આપણે કીધેલું. તો ચેપ્ટર 2માં તમારે શું યાદ રાખવાનું છે કે સ્થિતિ ઉર્જા, સ્થિતિમાન અને કાર્ય ના સૂત્રનો ઉપયોગ કરતી વખતે વિદ્યુત ભારને નિશાની સાથે દર્શાવવો. હંમેશા યાદ રાખવાનું. બરાબર. ચેપ્ટર 1માં શું હતું કે ભાઈ ચેપ્ટર 1માં બળ અને ક્ષેત્રના સૂત્રોનો સદિશ સ્વરૂપે ઉપયોગ કરો ને તો જ વિદ્યુતભાર નિશાની આપતા. પણ આમાં સ્થિતિ ઉર્જા હોય, સ્થિતિમાન હોય કે કાર્ય હોય, સૂત્રનો ઉપયોગ કરો નિશાની આપવી ફરજિયાત છે. બરાબર. કારણ કે જો ધન વિદ્યુતભાર હશે તો એનું સ્થિતિ ઉર્જા ધન હશે, સ્થિતિમાન ધન હશે, કાર્ય ધન હશે. અને ઋણ વિદ્યુતભાર હશે તો સ્થિતિ ઉર્જા ઋણ હશે, સ્થિતિમાન ઋણ હશે, કાર્ય ઋણ હશે. બીજું કે આપણે સ્થિતિમાન આવું ભણી ગયા KQ/R. બરાબર. સ્થિતિમાન આપણે આવું ભણી ગયા V = KQ/R. હવે R તમે અનંત લઈ લો તો સ્થિતિમાન કેવું? 0. તો આપણે હમણાં આગળ ધારણા લીધી હતી કે ભાઈ R અનંત તો સ્થિતિમાન 0. એ ધારણા સાથે પણ આ સમીકરણ કેવું છે? સુસંગત છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે થિયરીની ચર્ચા પૂરી થઈ. એની પછી એક આલેખ આપ્યો છે કે બિંદુવત વિદ્યુતભાર Q માટે R સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિદ્યુત ક્ષેત્રનો આલેખ દોરો. તો જો Q વિદ્યુતભારથી R અંતરે ક્ષેત્ર KQ/R², તો ક્ષેત્ર E∝1/R², અને Q વિદ્યુતભારથી R અંતરે સ્થિતિમાન તો KQ/R, તો સ્થિતિમાન V∝1/R. હવે સમજો કે ધારો કે હું તમને એમ કહું કે આપણે 1/R, બરાબર, અને 1/R², મારે બે આલેખ દોરવા છે. તો આ બે માંથી કયો આલેખ 1/R માટે હશે અને કયો 1/R² માટે હશે? તો સીધી વાત છે કે ભાઈ આ જે આલેખ છે એ 1/R માટે હોય ને આ આલેખ છે ને 1/R² માટે હોય. કારણ કે બંનેના મૂલ્યો સેમ નથી ઘટતા, ઘટે છે. અંતર જેમ વધે તેમ શું થાય છે? સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને ઘટે છે પણ સેમ નહીં. સ્થિતિમાન કરતા વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટે છે. સ્થિતિમાન કરતા વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? ઝડપથી ઘટે. એટલે સ્થિતિમાન માટે આલેખ કેવો આવે? ઝડપથી નીચે આવે. યસ, સોરી, ક્ષેત્ર માટે આલેખ કેવું આવે? ઝડપથી નીચે આવે. જ્યારે સ્થિતિમાન માટે આલેખ કેવું આવે? ધીમે ધીમે આવે. તો તમને અહીં આલેખ દોર્યા છે, જો. બરાબર. ક્ષેત્ર જે છે એ અને સ્થિતિમાન એમની માટેના અહીંયા એ આલેખો દોરેલા છે. બરાબર. ચાલો, તો સ્થિતિમાન માટે આલેખ કેવો છે? આ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે આલેખ કેવો છે? ઝડપથી ઘટે છે. બરાબર. ચાલો, એની પછી છે
કે આકૃતિ સ્થિત વિદ્યુત સ્થિતિમાન proportional to 1/r અને વિદ્યુત ક્ષેત્ર proportional to 1/r², અંતર આ સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે. બરાબર, બોલો ખ્યાલ આવી જાય. ચાલો એની પછી છેલ્લો પોઈન્ટ છે તફાવત. તો એ તો તમે જાતે તૈયાર કરી શકો. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન માટે અનંત અંતરેથી ક્ષેત્રમાંના જુદા જુદા બિંદુઓ પર એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટેનું કાર્ય, જ્યારે આમાં અનંત અંતરેથી વિદ્યુત ભાર તંત્રમાં લાવવા થતું કાર્ય છે. વિદ્યુત તંત્રના બધા વિદ્યુત ભારોને, એટલે જેટલા હોય એટલા બધા અનંત અંતરેથી વિદ્યુત ભાર તંત્રમાં લાવવાનો. તેનો એકમ જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ, જ્યારે આનો એકમ ખાલી જૂલ. ચલો આમાં W/Q અને આમાં Q ઇન્ટુ V. બરાબર, સ્થિતિમાન એટલે W/Q અને સ્થિતિ ઉર્જા એટલે Q ઇન્ટુ V. ઓકે, ચલો તો આજે આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. બરાબર, થેન્ક યુ.